રાજ્યભરમાં વરસાદના કારણે ખેડૂતોને ઊભા પાકને નુકસાન થયું હતું। સાણંદ તાલુકાના બકરાણા ગામે આવેલ મેઇન ગટર જે કડીથી આવતી તેમાં પાણીનો વધારે માર પડતા ખેડૂતોને ભારે નુકસાની વેઠવી પડે છે। અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકામાં બકરાણામાં ભારે વરસાદના કારણે હાલમાં પ્રદીપસિંહ વાઘેલાનું વતન કહેવાય છે, જ્યાં પાણીનો નિકાલ નર્મદા કેનાલ જે વિરોચનગરથી ઓણંગ અને મહાદેવપુરા તેમજ બકરાણાથી વસાવા થઈને જતી કેનાલમાં અંદર ગાબડું પડતા ખેડૂતોને ભારે નુકસાનીનો સામનો કરવો પડ્યો છે। આ પાણી બંધ કરવા માટે આજુબાજુના ગામના ખેડૂતો સાથે મળીને કોથળા લઈ પાણીના પ્રવાહને બંધ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે। આવતા પાણીનો પ્રવાહ એટલો બધો છે કે પાણી રોકાતું નથી। ખેડૂતોના પાકને ભારે નુકસાની વેઠવી પડે છે। ખેડૂતોએ કરેલા વાવેતરમાં કપાસ, ડાંગર, જુવાર જેવા પાકો નિષ્ફળ થયા છે અને આનું વળતર માટે સરકાર દ્વારા એમને સહાય આપે તેવી વિનંતી કરવામાં આવી છે। જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે અફઝલ ખાન પઠાણ સાથે બહિલોલ મલેક, સાણંદ। આ વિરોચનનગરથી જે નિકાલની કાંહડી છે એ કાંહડી વાંસવા થઈ અને નળ સરોવરમાં જાય, એ કાંહડી ફૂટવાથી આ પાણીનું નુકસાન બધા ઘણા ખેડૂતોને થયું છે। તો આના વિશે સરકારને કંઈક નિર્ણય લેવો જોઈએ, આ અમારી વિનંતી છે।